નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે એક સફળ આધુનિક ક્લાસરૂમનું માળખું કેવું હોય છે, એનો પાયો કેવી રીતે નંખાય છે, એવા કયા સિદ્ધાંતો છે જે શીખવાની આખી પ્રક્રિયાને એકદમ મજબૂત અને અસરકારક બનાવે છે. તો ચાલો આપણે આ એક સવાલથી જ શરૂઆત કરીએ. વિચારો, એક આદર્શ વર્ગખંડ એટલે શું? કેવો દેખાય ત્યાં? કેવો માહોલ હોય? આ એક સવાલ છે ને, એ જ આપણને અસરકારક શિક્ષણના જે મૂળભૂત પાયા છે એને શોધવા માટેની દિશા બતાવશે. તો આજના આપણા વિશ્લેષણની આ રહી બ્લુપ્રિન્ટ. આપણે મુખ્ય 4 સ્તંભો પર ફોકસ કરીશું. પહેલું છે વર્ગ વ્યવહાર, પછી મૂલ્યાંકન, ત્રીજું ટેકનોલોજી અને છેલ્લે ક્રિયાત્મક સંશોધન. ચાલો તો પછી એક બધાને સમજીએ. જુઓ, કોઈ પણ મજબૂત બિલ્ડિંગ હોય એનો પાયો હંમેશા મજબૂત જ હોવો જોઈએ. બસ શિક્ષણમાં પણ એવું જ છે. અને આ શિક્ષણનો પાયો છે વર્ગ વ્યવહાર, એટલે કે ક્લાસમાં એક પોઝિટિવ અને અસરકારક શીખવાનો માહોલ બનાવવો. તો વર્ગ વ્યવહાર એટલે શું? ચલો એકદમ સરળ ભાષામાં સમજીએ. આ છે ને એ એક ટીચરની કળા છે કે ક્લાસમાં બધું બરાબર કઈ રીતે ચલાવવું. અને આ ખાલી શિસ્તની કે ચૂપચાપ બેસાડવાની વાત નથી હો. ના, આ તો એક એવો માહોલ બનાવવાની વાત છે જ્યાં દરેક સ્ટુડન્ટને એમ થાય કે હા, આજે કંઈક નવું શીખવું છે. સારા વર્ગ વ્યવહારને સમજવા માટે આપણે એને 4 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું, ક્લાસમાં શિસ્ત જાળવવી. બીજું, સમયનો બરાબર ઉપયોગ કરવો. ત્રીજું, એ જોવું કે ક્લાસમાં દરેક વિદ્યાર્થી જોડાયેલો રહે. અને ચોથું, ભણાવવા માટે ગ્રુપ વર્ક, ક્વિઝ કે ગેમ્સ જેવી રસપ્રદ રીતો અપનાવવી. આ 4 વસ્તુઓ મળે ત્યારે એક મજબૂત પાયો બને છે. અને આ બધું કરવું શા માટે જરૂરી છે? કારણ કે એનું પરિણામ એકદમ સીધું અને સ્પષ્ટ છે. જ્યારે ક્લાસનું સંચાલન બરાબર હોય ને, ત્યારે સ્ટુડન્ટ્સ વધુ સારી રીતે શીખે છે અને એમને ભણવામાં પણ વધારે મજા આવે છે. આ તો બંને માટે ફાયદાની વાત છે. ચાલો હવે આપણા આખા સ્ટ્રક્ચરના બીજા લેવલ પર જઈએ. માની લો કે આપણે શીખવા માટે સારો માહોલ તો બનાવી દીધો, પણ ખરેખર શીખવાની પ્રોસેસ થઈ રહી છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? બસ અહીંથી મૂલ્યાંકનનો રોલ શરૂ થાય છે. મૂલ્યાંકન મૂળભૂત રીતે તો એક જાતની ચકાસણી જ છે. એ આપણને એ સમજવામાં મદદ કરે છે કે સ્ટુડન્ટ્સે કેટલી માહિતી સમજી, ગ્રહણ કરી છે અને ક્યાંક એમને તકલીફ પડી રહી છે કે નહીં. આમાં છે ને મુખ્યત્વે 2 પ્રકાર હોય છે. એક છે રચનાત્મક મૂલ્યાંકન. આ સતત ચાલતી પ્રોસેસ છે, જેમ કે ક્લાસમાં અચાનક સવાલ પૂછી લેવો. અને બીજું છે સમાપન મૂલ્યાંકન, જે કોઈ ચેપ્ટર કે ટર્મના અંતે લેવાય, જેમ કે આપણી ફાઇનલ પરીક્ષા. બંનેના હેતુઓ બિલકુલ અલગ છે. ઓકે, હવે મૂલ્યાંકનને થોડું વધુ ઊંડાણથી જોઈએ. આના માટે એક બહુ જ જબરદસ્ત ટૂલ છે, બ્લૂમનું વર્ગીકરણ. આ શું કરે છે? એ છે ને શીખવાની આખી પ્રોસેસને 6 અલગ અલગ લેવલમાં વેચી દે છે. સૌથી પહેલાં ખાલી યાદ રાખવું, પછી એને સમજવું, પછી એનો ઉપયોગ કરવો, એનું વિશ્લેષણ કરવું, મૂલ્યાંકન કરવું અને છેક ટોપ પર કંઈક તદ્દન નવું બનાવવું. આનાથી ખબર પડે કે વિચારવાની ક્ષમતા કયા લેવલ પર છે. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે જ્ઞાનના લેવલ પર કોઈને કોઈ વસ્તુની વ્યાખ્યા આપવાનું કહેવાય. સમજના લેવલ પર એમને કોઈ કોન્સેપ્ટ સમજાવવાનું કહેવાય અને ઉપયોગના લેવલ પર એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય. આ બતાવે છે કે શીખવાની પ્રક્રિયા કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે છે. તો પછી આ બધી માહિતીનું શું કરવું? અહીં કામ આવે છે આંકડાશાસ્ત્ર. મીન, મીડિયન, મોડ એટલે કે સરેરાશ, મધ્યસ્થ અને બહુલક જેવા સાદા ટૂલ્સથી ટીચર્સ આખા ક્લાસનું પરફોર્મન્સ સમજી શકે છે અને ડેટાના આધારે નિર્ણયો લઈ શકે છે. સારું, હવે એવા સાધનોની વાત કરીએ જે શીખવા અને શીખવવાની આખી પ્રક્રિયાને એક નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે છે. આજનો યુગ ટેકનોલોજીનો છે અને ડિજિટલ ટૂલ્સ ક્લાસરૂમના ખરેખર એક ક્રાંતિ લાવી રહ્યા છે. શૈક્ષણિક ટેકનોલોજીનો મતલબ ખાલી મોંઘા ગેજેટ્સ વાપરવાનું નથી. એનો અસલી મતલબ છે કે શિક્ષણને વધુ સહેલું, રસપ્રદ અને અસરકારક બનાવવા માટે સ્માર્ટ બોર્ડ, ઓનલાઈન વિડિયોઝ કે પછી એપ્સ જેવા સાધનોનો સ્માર્ટ રીતે ઉપયોગ કરવો. તો આનો ફાયદો શું? સીધી વાત છે, ટેકનોલોજીથી શીખવું સહેલું બને છે. વિડિયો કે ઇમેજીસ દ્વારા સ્ટુડન્ટ્સનો રસ જળવાઈ રહે છે અને ટીચર્સનો ઘણો સમય પણ બચે છે.
યુટ્યુબ વિડિયો હોય કે પછી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, શક્યતાઓ તો ઘણી બધી છે. અને હવે આપણા આ માળખાનો છેલ્લો અને સૌથી એડવાન્સ સ્તંભ, ક્રિયાત્મક સંશોધન. અહીંયા ટીચર ફક્ત જ્ઞાન આપનાર નથી રહેતો, પણ એક રિસર્ચર, એક સંશોધક અને એક પ્રોબ્લેમ સોલ્વર પણ બની જાય છે. ક્રિયાત્મક સંશોધન આ એક ખૂબ જ પાવરફુલ કોન્સેપ્ટ છે. આનો સીધો મતલબ એ છે કે ટીચર્સ પોતે પોતાના ક્લાસરૂમની સમસ્યાઓને ઓળખે, જેમ કે અમુક સ્ટુડન્ટ્સને ગણિતમાં કેમ તકલીફ પડે છે, અને પછી એનો વ્યવહારુ ઉકેલ શોધવા માટે એક પ્લાન બનાવીને એના પર કામ કરે. તો આ પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? એના 4 સરળ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં પ્રોબ્લેમ શું છે એ ઓળખો, પછી એને સોલ્વ કરવા માટે એક પ્લાન બનાવો, એ પછી એ પ્લાનને ક્લાસમાં લાગુ કરો, અને છેલ્લે ચેક કરો કે પરિણામ શું આવ્યું. જો ઉપાય કામ ના કરે તો ફરીથી નવી રીતે પ્રયત્ન કરો. આ સતત સુધારાનું એક ચક્ર છે. અને આટલું બધું શા માટે મહત્વનું છે? કારણ કે આનાથી ટીચર્સને પોતાની ભણાવવાની રીતમાં સુધારો કરવાની તાકાત મળે છે. અને આવી જ પ્રક્રિયામાંથી નવી અને વધુ સારી શિક્ષણ પદ્ધતિઓનો જન્મ થાય છે. તો ચાલો આપણે જે પણ ચર્ચા કરી એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. વર્ગ વ્યવહાર આપણો પાયો છે. મૂલ્યાંકન આપણને પ્રોગ્રેસ માપવામાં મદદ કરે છે. ટેકનોલોજી શીખવાના અનુભવને વધુ સારો બનાવે છે. અને ક્રિયાત્મક સંશોધન સતત સુધારા માટે આપણને રસ્તો બતાવે છે. બસ આ 4 પાયા ભેગા મળીને આધુનિક શિક્ષણનું આખું માળખું બનાવે છે. અને હવે જતાં જતાં એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. આજે આપણે જે પણ શીખ્યા એના પર થોડું વિચારીએ તો આપણી પોતાની શીખવાની કે શીખવવાની જે રીત છે એમાં એવો કયો એક નાનકડો ફેરફાર છે જે સૌથી મોટો અને પોઝિટિવ બદલાવ લાવી શકે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?